शिवाय श्री लोकचन्द्रवदने श्रीकेन्द्र श्री रामदूत तेरा को मोबाइल तेरा दादा અને હવે અહીંયા આવી ગયા છે અને આપણા સંતોના હાથે આપણા ઘરનું ઓપનિંગ થશે. મારા ઘરમાં બિરાજેલા હનુમાનજી મહારાજ આ સત્સંગ યજ્ઞના અધ્યક્ષ પૂજ્ય પ્રેમ સ્વામીજી, પૂજ્ય સત્સંગ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામી, પૂજ્ય સૌ સંતો, આ ઘરમાં જેમણે ઘર માનીને સહયોગ આપ્યો છે એવા દાતાઓ સોમાભાઈ, જય સ્વામિનારાયણ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો? પંખો ફરે છે, પાણી પડે છે એટલે બહાર નીકળો. પણ એક વસ્તુ નક્કી, દુઃખી થવું કે સુખી થવું એ આપણા હાથની વાત છે. અહીંયા પંખો છે, સ્પ્રિંકલર મૂકેલા છે, છતાંય બહાર આંટા મારે અને પછી લૂ લાગે પછી એમ કે ઘણો તાપ બહુ પડે છે. કોનો વાત? અત્યારે તમે જગ્યા નહીં એટલે બહાર ઉભા છે એની વાત નહીં કરતો. આ બહાર ઉભા છે એ સત્સંગમાં બહાર છે એટલે સભામાંથી હું તો બહારમાં જાય એની વાત કરું છું. બહાર જતા હોય રાતે બધા, પણ એક વસ્તુ આપણા માટે હું સ્પેશિયલ આખા ગામની વાત નહીં કરતો, જેના કપાળમાં સ્વામિનારાયણનો ચાંદલો છે, જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, એ કેટલો નસીબદાર હશે કે સાધુ થયા, બધું જ છોડ્યું, પણ આપણી ઉત્તરાવસ્થા સત્સંગમાં જાય એટલા માટે ઘરનું ઘર બનાવવાની ચિંતા સાધુ કરે એ આપણું નસીબ છે. સત્સંગમાં લાવજો સાધુ કે કર્યું, આપણે લાવ્યા ન લાવ્યા, સમય તો આપણો બાંધેલો રહ્યો નહીં અને ફોરેનનો આટલો ચસ્કો લાગ્યો. 7 સંસ્કાર હોય, પૂજા કરતો હોય, 11 કરતો હોય, અમેરિકાના કે લંડનના વિઝા મળે બાપા ભેગો રે તો જવાનો. અને એ બહાર જાય
પછી દાદા ને દાદી બે ઘરમાં એકલા શું કરે? એક સવાલ વિચારવા જેવો ખરો ને. અને એક વસ્તુ મગજમાં ફિટ રાખવાની, સાધુ હોય કે હરિભગત, ભાઈ હોય કે ભાઈ, એકલા બેસે એટલે જોખમ ના લેવું હોય તો ઘરનો ઉપયોગ કરવો, આવે 5 ડોહાએ ભેગા બેહીને ભજન કરવું. બાકી રિયલ ફેક્ટ, રોગાર પુરુષ માતા પિતા એની સેવા, એટલે આ ઘરનું ઘર, મારું ઘર એ સેવાય છે અને સાધનાનું કેન્દ્ર પણ છે. શાંતિથી જીવવાનો, ઉત્તરાવસ્થામાં શાંતિથી જીવવાનો ઉપાય એ છે કે પૂછે તો લાખ રૂપિયાની સલાહ આપવી, નહીતર સોનાની જાળ પાણીમાં નાખવી. તમને ગમતો હોય, તમને લાગણી હોય, તમને એમ થાય દીકરાને કોમર્સ નહીં સાયન્સ લેવડાવવું, સાયન્સ નહીં કોમર્સ લેવડાવવું, સાયન્સ કોમર્સને માર્ક વળી આઈટીમાં મોકલું, પણ એના બાપને પસંદ ના હોય, એની માને પસંદ ના હોય, એને કંઈક કીધું જ કરી રાખ્યું હોય, તમે ગમે એટલું કયો તમારાથી રહેવાય નહીં અને એનાથી સેવાય નહીં અને પ્રશ્નો ઉભા એના કરતા